હેલો એવરીવન, ગેટ રેડી વિથ મી ફોર નવરાત્રી. પણ આજે હું ગુજરાતીમાં વોઇસ ઓવર કરું છું, તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો કે હું હિન્દી સારું બોલું છું કે ગુજરાતી બોલું છું. અને હું ફર્સ્ટ વાર વોઇસ ઓવર ગુજરાતીમાં કરી રહી છું. સાથે એ પણ કહેજો કે ગુજરાતીમાં હું કેવું બોલું છું. તો હું રેડી થઈ રહી છું ગરબા ગાવા માટે, અને ગરબા અમારા અપાર્ટમેન્ટના નીચે જ થાય છે. તો મારે નીચે જ જવાનું છે, મારે ક્યાંય રમઝટમાં નથી જવાનું, કારણ કે મને 9 દિવસમાંથી એક જ દિવસ રમઝટમાં જવા મળે છે. અને એમાં પણ મારા પેરેન્ટ્સ મને પરમિશન આપે તો, નકર નહીં. જે આઠમ પણ છે અને માતાજીની આરતી પણ છે, એમાં અમને મોકો મળ્યો છે આરતી કરવાનો. અને આયા હું ફટાફટ રેડી થવા માંગુ છું, કારણ કે મારે નીચે પણ જવું છે ગરબા રમવા. પણ હું અહીંયા ફટાફટ રેડી થઈ જ નથી શકતી, કારણ કે મારા હજારો નાટકો હોય છે કે આ કરું તે કરું. અને આમાં પણ હું હેરસ્ટાઈલ વાળું છું, પણ આમાં પણ હું પછીથી લાસ્ટમાં ચેન્જ કરી દઉં છું, કેમ કે આ સારી નથી લાગતી. મારી ફ્રેન્ડે મને કીધું કે આ સારી નથી લાગતી, એટલે તું ચેન્જ કરી દે. મને કીધું કે ચલ હું તને વાળી આપું છું, તો એ મને હેરસ્ટાઈલ વાળી આપી, બહુ મસ્તની. હું કોઈ દિવસ હેરસ્ટાઈલ વાળતી નથી, પણ આ હેરસ્ટાઈલ મારી ફ્રેન્ડને વાળી દીધી, મને બહુ સરસ ગમ્યું. નકર હું ઓલવેઝ ઓપન વાળમાં જ હોઉં છું. અને હવે લાસ્ટ દુપટ્ટાની વારો છે, તો મને દુપટ્ટો આ બહુ જ ગમ્યો, કેમ કે પહેલાં તો કે મારો દુપટ્ટો નથી, આ મારી બાજુવાળી નાની છોકરીનો દુપટ્ટો છે. તો મને ગમ્યો, એટલે મેં પણ એનો લઈ લીધો. અને ચણિયો પણ બીજાનો છે, બ્લાઉઝ પણ બીજાનો છે, મારું કંઈ જ નથી. અને હું રેડી થઈ રહી છું. અને આ મારો લુક છે, તો મને કહેજો કમેન્ટમાં કે હું કેવી લાગતી હતી.